કેમ છે મગનભાઈ? અરે ધુબાકાતભાઈ ને હા એટલે પણ મારે ખેતર ભેળાઈ ગયું. તું દાડિયા ટીલાભાઈ કેટલાક છે તારી આગળ? એ તમને દાડિયા ન મળ્યા? અરે કેદું ને ગોતું મેં કીધું હાથે માઠે માલી આવે હવે આ કીધું ટીલાભાઈ ને મળવું તો ઈ દાડિયા ગોતી દે. એ એટલું બધું ખર્ચ જામી ગયું છે. એની વાત છે. જો હું દાડિયા ગોતી દઉં બરોબર, જો મારું સકડાનું ભાડું દેવું પડશે અને મારી એકઠા મારી દાડી દેવી પડશે બીજા કરતા વધારે. હા હા તે દે બરોબર ને? બરોબર. કારણ કે પછી આમ તો બહુ ખર્ચ જામી જાય ને તો ડબલ દાડિયા થાય. હાલો દાડિયા ગોતી દઉં અને બતાવો મને ખેતર. ના મેં પહોંચી જવું દાડિયા. હાલો હું ખેતર બતાવું, દાડિયા લેતા આવો. હા વાંધો નહીં હાલો. ઈ થઈ ગયું તમારું. તમ તારે કેટલા દાડિયા લાવો? 4-5 જેટલા જડે એટલે લેતા. જેટલા જડે એટલા લાવો ને. હા પાછો જોજો શેઠે ને શેઠે પૈસા લે છે દાડિયા. અરે એમાં કઈ દાડિયા કઈ મારું રાખતા નથી, રોકડા દેવા પડે છે. પર રોકડા દઈ દઈ. કઈ વાંધો નહીં હાલો તમ તારે. કઈ વાડીએ જવાનું છે? આપડે ઓલી માળ વાળી. એમ હા હોય ને માળ વાળો એ પહોંચી જાવ. હા, બરોબર. ત્યાં. કઈ વાંધો નહીં. એ હવે તમારી ચિંતા નહીં. હાથે તો આવો હાલો હમણાં દાડિયા લઈ. અને હું કઉ છું રોટલા તો એ લઈને આવશે પણ ટાઈમે ટાઈમે સાય દેવો પડશે. અરે વાંધો નહીં તમ તારે. હા પાણી તો હું બધાને પહી દઈ. હાથે વાંધો નહીં. ટાઈમે સા લઈને મોકલજો. અરે ઘેર જ થયો તો. આ દાડિયા અત્યારે બે ટાઈમ સા પાવા પડે છે તો એ દાડિયા આવે છે બધા. હાથે આવો હાલો. એટલે પગલા બોલો ને ટીલાભાઈ, એટલે ભાઈ દાડિયા કાલે આવશો? કાલ જવાનું છે? હા તમારે શું દાડિયાની જરૂર પડી? એટલે પણ દાડિયાની જરૂર પડી હોય તો જ કહું, નકર મેં કોઈ દી કાંઈ કીધું બીજું જ કહું છું હું કાયમ. એ તો એટલે તો પૂછું તમારે શું દાડિયાની જરૂર પડી? નકર તો તમારી પાસે આવી વાતો તો હોય નહીં. ભાઈ વાડીએ ખડ જામી ગયું હોય તો જ માણસ દાડિયો કરે ને કોઈ ન કરે દાડિયા. ખડ જ જામી ગયું હે ને? હા કેવું ખડ હે? ખડ ઈ ખડ કેવાય, બીજું શું હોય? ટીલાભાઈ, અને દાડીએ ક્યાં જવાનું છે આપણે? કોના ઓલે? મગનભાઈ નો ઓલે. ઓલે આપણે શેઠ મગનભાઈ રહીને ઓલે? હા કાંઈ વાંધો નહીં, પણ દાડી થોડીક વધારે થશે હો. કેટલીક પણ વધારે. વધારે 300 હાલે, 400 થશે એક એક જણાના. એટલે ભાઈ તમને ત્રણ હું ખબર પડે હવે? હું દાડિયા જાઉં તમે જાવ હો? હું એટલે પણ 300 રૂપિયા દાડી હાલે છે. 400 રૂપિયા જો હજી જઈને હાલી જાવું નહીં. મને તેડવા આવ્યા હતા અરે કર્યા અને વાયુ હે શું વાડીએ? ઈ પેલા કપા નીંદવાનો હોય. કેવડો કપા હે? આવડો 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 આ હંતાઈ જાય એવો છે કપા. હંતાઈ તમે જાય? દેખાવ ને એવો કપા છે. એવો હે ને? હા વાંધો નહીં આવે ને? એમાં શું વાંધો હોય? નીંદવાનું હોય, બીજું હોય. દેખાય ને મુંજાના મરી જાય. હા પણ તમતા 400 દઈશું પણ તમે બે આવશો ને. આવી અને હું કઉ છું બીજા તમને મળે ને તો તમે તો લેતા આવી ગયો. કાંઈ વાંધો નહીં. પછી જો આને હે ચાનું બંધાણ, ટાઈમે ટાઈમે ચા આવી ચા જાવ. આવી જાય, બીજું બોલ. અને મારે છે માવાનું બંધાણ, માવો ટાઈમે આવી જાવ. ઈ બધું થઈ જાય તમ તારે. બે ટાઈમ ઓસા. પણ પછી આમ તો બહુ બેહતા ને બહુ વાતો નહીં કરવાનું ને. હામાના કામે ગયા ને તો કામ કરવો આમ તો પડે. ટીલાભાઈ કામમાં કાંઈ નહીં ઘટવા દે. તો વાંધો તમે આવો નહીં. ત્યાં તમારે ઘડી બગડી વાતો કરીશ. ના વાતો બાતો નહીં કરવાની, કામ લાગી જવાનું. 400 રૂપિયા નકે ક્યાંય નથી હાલતા. એટલે તો કહું ઘડી બગડી આવજો સા લઈને. ત્યારે આપણે વાતો કરશું. તણહામાં તો હામે કેવા આવે. પણ આ મડીને ક્યાં ઉભી રહે? હાલ ને હવે ખાવાનો ટાઈમ થયો. એક તો ભૂખ લાગી ને તારે આમ કોક દાડીનું કેવા એટલે હરક પદુડી ની થઈ સા જાય. લઈને આવજો પાછા હો. એ પણ હાલ ને આમ તારે ભૂખ તો લાગી. બાયડી ભાઈ તારે એકને નવાઈ ની છે, બધુંય પૂછી લે છે. આ તો ઘડીક ઉભા હોય તો પૈણ્યા છો કે વાંઢા બધું પૂછે. સારે ગાંઠિયા લઈને આવજો કોને? એટલે ભાઈ લઈ પણ જા ને હાલ આને. ને તું આમ અહીંયા આવું કરે છે, આ હું રળીને દેવાની છે. લે જાવા દે, કીધું જ છે દાડિયા મળે એટલે લેતા આવજો. જાવા દે મને. તો તું આ ઘરે બહાર નીકળતા નથી. 400 દાડી કરી છે મેં. એટલે કા સોમા ઓ કેમ છે? સારું છે. એટલે કાલ તો સીધો હાલતો ને આજ કેમ વાંકો થઈ ગયો? તો સચ્ચું માજુ કાલનું ટળાઈ ગયું છે. લે ને એક મૂકું થઈ જાય હરખું. એટલે મારે ન થાય. તો હું કઉ છું શું આટલું બધું મોડું કરાય દાડિયા આવવાનું? દાડિયા આવવાનું? હા કોને મને કઈ તે કીધું નથી ને? પાદરો સોટ્યો હાલતા. ઓલા ભગલાય તને નથી કીધું? અરે ભગલો મારે 4-5 દિવસ બોલતો હોય ને મેં બે માણા રિહાણા છે. તે નો કીધું જતા રે. હું તને કહું હાલ ને દાડિયે ભલામણા. શું
કોના ઓલે જવાનું? આ નકરી બોડીયું ખોજવું કરતા ટાઢા પોરે નિંદા જ કરવાનું. કોના ઓલે જવાનું? મગનભાઈ શેઠ ના ઓલે એટલે આપણે ભારે ના જવું પડે છે. પડી જાય ના તમારો ઉપાધિ ને ટાઈમે સા આવી જાય. દાડી બોલ ને તું 400 એટલે 3 હવામાં તો જોઈએ એટલે આવે છે. તો લઈ જઈએ આવતા હોય જોઈ. એટલે 100 માં તું તો ભલામણો તારી પાસે હરખો જવાબ જ નથી. જવાબ તો દો ભલા. 400 રૂપિયા હાલે 400 નો લેવી. હા 400 આપી દઈશ બરોબર. રોકડા બાકી? રોકડા શેઠે ગણી દેવાના 4 નોટો. એમ? ઓહો ની વાંધો નહીં, આવી જવી તો. હા જો 8:30 નો થવા જોઈએ વાડી આવી જવું પડશે. સીમા જવાનું? કપા નીંદવા. પણ વાહન શું ગોઠ્યું? વાહનું તારે તો ક્યાં આખું તું જ વાડીએ રે. તારા ડોહા કઈ હાલીને થોડા કોઈ આવે? એટલે ભાઈ હાલ્યો આવજે ને તારે ક્યાં 2 મણ ભાર ઉપાડવો છે? મને છે ને પેસોટી ખાઈ ગઈ, હું હાલી શકતો નથી. હવે આને પેસોટી ખાઈ જાય ટસક્યું ખાઈ જાય તું શું દાડી કરવાનો છો? ભલામણા તોય હું કામ કરું આખો દી. હારું આવજે. વાંધો નહીં. બરોબર વેલો જાગજે પાછો. વેલો હું ક્યાં જાગું? કા એટલે ભાઈ તારે હાથે રાંધવાનું રહ્યું ને એટલે તને કઉ છું. વાંધો નહીં. બીજું બાયડીને મારીને બેઠો છો પછી હાથે ટપાકા કરવા પડે. બાયડી લખણ ખોટી ની હતી પછી શું ગઈ ના ગુંબડે સોપડ્યું છે. પણ ભલામણ બૈરે નો મરે. લે હું તો ટાઈમે પહોંચી જાય. વાંધો નહીં. નીકળ્યા નહીં આટલું બધું મોડું કરવાનું હોય. મોઢે માગી તો દાડી દેવાની છે. શું બગા હા ખાતો હવે? શું છે? ભલામણ વેલું નો જગાય તારે. પણ એવું નથી, રાતે મોડા હું જાગતો હતો ને. હું મોડા હોરી જાગતો ખબર નથી પડતી દાડીએ જવાનું છે. મોઢે માગી માં દાડી દેવાની છે. પણ હું જાગરો હતો એટલે હું ઉઠવા મોડું થયું હવારમાં. હું નવાઈ નો પૈણો છો. ગામમાં બધા પણતા વેલા જાગતા જ હોય. હાલો વાંધો નહીં, હાલો અત્યારે પહોંચી જઈજો. હો હાલો. હાલો મારો વેલું જવું પડશે. મારા તો ઉજાગરો હોય એવું કરે. હું આયે રળીને દેવાનો હતો. હા બધા હું ક્યાં તાજો પૈણો ઓલો પૈણો છે તાજો. આજે નીંદવાનું છે. એ ચીંડલી બોલો ને. આંખ ચાલુ કરો. હું વિચારું તમે તો કહેતા હતા ને કપા આવડો તું ઢકાઈ જાય એવડો. ઈ તો બીજો કપા ઈ તો નીંદી નાખ્યો 8 દી મોર. આ પછી પાછેતરો છે આ કરી કપા. ચાલુ. આમાં તો બધું દેખાય હવે. હે કપા નો ખડ નો દેખાય. એ લબલબાટી કપા ઉમરી ઘરમાં જાય. નીંદવા તારે શું કામ છે? દેખાય નો દેખાય એમ જ તારે કામ એટલે કરવું. ખડ આમાં નથી દેખાતું. કપા નીંદી જાય. ના ના છાયા ચડો. આ ખડ નથી દેખાતું. નીંદવા મને કોઈ બીજી વાર દાડી આમ કરીને કલાક કાઢી નાખશે. કે કામે ગયા હોય તો કઈક કામ કરવું પડે. સારું વાંધો ને સાયા સડી હી સારું કઈક કરજો. પણ તમે નીંદો તો ખરાબ ખબર જ હોય અમને. ઢીલા ભાઈ હવે સાયા ચડવી. સડો ક્યારે સડવું? હા, એમ સડી ગયા. નહીં. આ નીંદવાનું છે. નીંદતું આગળ હલાય. એ મારા ઘરવાળા નવા હે ને એટલે. એમ છો? તો તમે ઘર ક્યાં છો? ઘરકા નથી ક્યાં નવા એટલે દાડિયા ન ખાવતા. આજ તમારા ખેતરમાં આવ્યા હે મારી હારે. કોઈ દાડીએ નથી ગયું. જોજો તને નીંદતા જ આવડે જો છે ને? શીખવા જો લઉં ખડ લઉં હા મનુ નીંદવા. હા નીંદવા માંડ. એ બોઘા તો આ કપા નથી કરવાનો. તો તમે નો કીધું કપા કપા આ નીંદવા. કપામાં જે ખડ હોય ને ઈ કાઢવાનું છે. આ નાનું નાનું દેખાય ઈ હા ઈન ખડ કહેવાય. કોઈ દાડીએ જ ગયો નથી. કોઈ જ નથી ગયું. તાર નકરા છીપડા સોર્યા છે. હું દાડિયા જાઉં એમને જ બસ જો દાંત કાઢતા આવડે આમ એમ આવડે. પણ જો હોય તો આવડે ને ચીલા દાદા બરોબર ને. આ પણ તો હવે તો બેહી જા બેઠા નીંદવાનું હોય. તમે ઉપાધિ ન એટલે કરો. વાહે છોડવો ભાંગતો નહીં. એમને હું શીખવાડ દઈશ. હા ભાઈ એમ જાઓ તમ તાર અહીંયા હાથ રાખીને ખાટલો ઢારીને બેહો. આ કમાળો તમારો માથામાં વગાડતા જઈશો. આ સા આને જો ને તમારો. આખો રે. આ સા તારો આને જો ને આખો રે થોડો. અને આ સા તારો. આવડો આ હા આ તારી વહુનો સા. મંડો નીંદવા હવે. હા અમે હાલો, નીંદવાનું હાલો, ચાલુ કર્યું. ચાલુ થઈ બીજું હાથ. ચીલા દાદા હાલો હું અહીંયા હજુ ઊભો જ છું. કેવાક નીંદો છો પણ તમે? એમ નહીં હું દાતાડું નથી લાવ્યો. કુવાડો દો ને તમારો. તું ખડ હું ભાઈ કે ખડખડ ઉમડું. કુવાડો દે તો એક સોરવસી નો હાજો રેવા દે તું. એટલે આ મારા બેટા 5 દાડિયા હતા ને એક દાડિયો કેમ ઓછો છે? ઠીક ઓલો સોમલો જ નથી આવ્યો. મારો બેટો હા પાડીને આવતો નથી. લે ઈ કાયમ બધે મોડું કરે. એમ હા તમને ખબર છે તમે જાઓ. ઈ
મારા ભાઈબંધ મને ન ખબર હોય મારે દુકાને 11 વાગ્યા લગી મારે દુકાને બેઠો એટલે પણ તો એ આટલું બધું મોડું કરાય ઝાડા એ મોડું કરાયું મને તો વહેલું જાગવું જોઈએ ને. તો વ્યાલો ઘુમડા જ એટલે આયા હું ભલા મને તો પણ ડોડા ઓછા ખવાય. ખવાઈ ગયા પણ શું કરવું એમ ડોડા એક તો હદે ને પછી ઝાડા થાય ને. કપાના ડોડો ખાધા તા આ કોણ છે તું આ મંડીને નીંદવા એટલે ઈ કે ડોડા ખાધા તા એટલે આપણા ગામની ઓલી ભગલાની વહુ છે. હા ત્યાં બેઠો હું બહુ હમણાં. સારી છો આ ઈ આ તમાર ભાઈબંધ બેઠા વાવ હારી છે સાનો માનો નીંદવા માંડીને તો ટીમલી હા આ સાહેબ બેહી જતો હાલો અને સોમા દાદા તમે બેહી જાવ અહીંયા. મારે સંદાસ જવું પડશે પાછું અહીંયા નથી બેહવાનું. ડબલું લઈને આવ્યો છો એમ ડબલું પણ આમ મૂકી દે ને. એમને માર પડખે સા આપશો હા શેમાં રખાય એને. હાલ્યા જાતા ઈ મને લાગ્યું તને લાગી હે હમણાં રે ઘડે લીંદી દેવી બસ આ સા સેઢે પહોંચાડો પેલા હાલો કામ કરો એટલે શું ઉભડા પગે વાંકો વાંકો કરે છે તું? આમ નિંદાય? એ ટીમલી શીખવાડ ને તારા વર ને. હાલ ને તમારે હવે શું કરવાનું છે હારું હાલો ઘડીક નીંદવા ન કરવું હોય તો ઘરે વ્યો જા. અમારે ના ના નીંદવું ઢીલા 400 રૂપિયા દેવાના છે. હું સા સેઢે પહોંચાડ દઈશ એમને તમે એટલે ચિંતા તું ન કેમ કરો ઓકા ઘોડે ઉભો છો? મંડી જો દાંતડો નથી લાયો. ના હું કોદાળી કાયમ લીધું ઈ બોડી ખોદાય કોદાળીએ. કડે લેવાય જશે આજ તો લેવાય એક છોડવો ખાંડો થાય છે ને તો 100 રૂપિયા કાપી નાખી. બાબા માવો બાવો દો મારા બેટા એક બે હાથે હાલ્યા નથી ને માવો માગે. હમણાં આવે છે, હમણાં ફોન કરું. પણ ઘરે જ માવો ભૂલાઈ ગયો મને માવો વગર તારે દાડીએ જ ન અવાય 8 દી 10 દી. તો હું કરું હમણાં પાણી ને આવ્યો છો તું, આ ખોટો દાડીએ આવ્યો છો. પાણી લાવ્યો એના ખર્ચા ઉભા કરવા કે નહીં હવે આ જતી નવા નવા લગન કર્યા હે થોડાક દી વહુને ઘરે રખાય ઘરે વ્યક્તિ આજી હું તારે ઘરે રખાય થોડાક દી 10 દી તો આનંદ કરતો હો. ભલામણા નવું ખેતરમાં ઉતાર્યું છે. આપણે જો હું ના લઈને ગયો છે કહી દો આ નીંદવા આયા છે તારી વહુ છે તું જ લઈને વ્યો જા ને. આમ કેવું પૂછતો આમ આ સા નીંદવા માંડ તું આયેલા હું આયેલું પરે પણ આવતી મેં સા ઠેટા પોસાડ બસ, બે બસ. સોમા દાદા તમારા વરા કેટલા થયા? જીવ ગઢો થયો ખાલી એ દાદા એ જીવ ગાઈડો ન થાય તે? શરીર ગાઈડું થાય ને જીવ તો જોવાના જ રે આ ઈ આ ભૂલી તારી ગયો વહુ ને કે ને વળી વળીને આ સોમા દાદા પાસે જ આવે છે. લઈ એ તો દો. હું કેવા આવી હતી હા ઠીક મંડ સાહેબ નીંદવા તો માંડ. અત્યારે મારો ભાઈબંધ છે ને ખૂન કરી નાખ્યું છે. બજાર લાવી દો ને હે બજાર હજુ નાની ઉંમરમાં તું બજાર દે. હા સારું બધું હું ફોન જોરા કરું દાંત ભાઈ. છે તારે એમ કે ને મજબૂત દાંત લાગે અમારા તો પડી ગયા લાવી દે ને બજાર વગર હવે ઓલો મગન શેઠ 1 રૂપિયો નહીં દે અને કઈક તમે કામ કરો, કઈક નીંદો. તમે જરાય ઉપાધિ ન કરો બધાને છેડે છોડાઈ દઉં જાઓ તમ તાર હવે ખાટલે સામે લેતા આવજો આય હું હલકા પેલા સાની માની નીંદવા માંડ. સાસડ અરે એ સાસડ હોમા એટલે ભાઈ તું તારા સામા રે નાના આ રહેવા તું દે. ઘડીક તો રે ના ઉભા ક્યારેક થાવ ક્યારેક નીંદા વાહે નો રે સોમા દાદા. ઉભા થાવ એ હોમા મારા હોમાનું એટલે કામ છે, આખી તું આમ રાખ ને તાર બહુ ના બાસ બહુ આવે જા. પણ તું આમ બૈરામાં પાસે જ આવે. એટલે આ હું કરે તું? એટલે આ બાય જેવી એટલે પણ મારા નકામો હાથો ફેરવવો પડશે. આ બાયડી ગંધાય છે દેવી એમ બાય એ, છે હામી દેવી. આ. આપણે જઈને આવ્યા એટલે ગંધાવશો હું નહીં નહીં ન આવ્યા દાદી સિંહ તો એટલે આ ભગલાને બહુ ને સમજાય એટલે પેલા તું આમાં તું નથી સમજતો. ઈને આજ નાવાનો ટાઈમ નો રહ્યો હોય. ના વાવ નહીં આવી હું દાડીએ અને નહીં જ દાડીએ જાઉં ના આવી ના જાતી તું નાચી જ નથી, નકર આવી બાઈસે જ નો આ આવે. તમારા મેલા લુગડા તમે નથી નાતા ઈ જોવો ને પેલા બે ભાભા એ બાબા સાંભળવા દે ને આ આ નીંદવા માંડ. નીંદવાનું છે આ તમે આ સાહેબ સડાયા આ તો તમે. વાતું કરો મને આમ જાવ દો તમારે કામ કરો નીંદ નાખ સોલો આ કેવાક નીંદો છો હું જોઉં છું. એ હોમાભાઈ ભગા ભાઈ જતીન, હું મોટર ચાલુ કરવા જાઉં છું તો તમે આમ ઘરનું જાણી નીંદજો તમે. હા હા અને આ ખોટું હરામનું નો ખાતા કે. આ ટીલા ભાઈ બુધાલાલ છે હે બુધાલાલ જ આપણને ખાયું બુધાલાલ ની પડી? મારા બાપ ની નથી પડી, બુધાલાલ ની શું પડી હોય? તો તમારામાં આવું જ રહ્યું. આ પણ નીંદવા માંડો. હવે બહુ થયું હાલો સાહેબ છોડો હાલો હાલો થોડુંક કામ હવે કરીને તમે જાઓ ને ગાડીને. અહીંયા ટસ ટસ કરતા હાલ હવા નીંદવા માંડ, હાલ. હું મોટર ચાલુ કરતા હોઉં અને ફોન કરું મગનભાઈ ને માવાનું. ફોન નો કરતા તો કોણ સા થોડું કામ પીવે? કરી લેવા દો પછી કરજો ફોન. સા કોણ પીવે? એટલે તને કઈ તકલીફ છે? કેમ આમ ઢળડાતો હાલે? ઝાડા ને થઈ ગયા આમ હાલું ને
એટલે દબાણમાં રહે થોડુંક એમ. નકર અંજો ઠીક આમ પરેશ નો થાય ઈમાન ને ઢીલા બાપા આમ આમ ચાલે ને આમ તો પછી વાય જાતું આવે સમજ્યા તમે જમીનમાં ખાતર થાય ને આમ એ તારો બાપા ખડ વાયા પડેલું પેલા આ એટલે નીંદને આમ હમલા હરાઈને જેમ સોમા. દોડી જતી. કે આ તું ધોઈને તો આવ્યો છો ને આ નકરી બાઈશ મારા ભલામણા સોણો કોઈ દી ધોતો નથી સોનો કાલે જ ધોયો તો. તો તારો છે ને બાયડી ને મરાય ને આ રી હમણાં વહી જાય તારે કેમ થાય જતા રે તાર ભાઈ અગવડ છે. અને બાયડી પછી રહેવું જ નતું. કા બે પિસ્તોલ ખ્યાલ હતા એને હોય નહીં માતાજીના. વાલ ખરાબ થઈ ગયા તો વાલ નખાઈ દેવાય ને પણ કોઈ મળવો જોવે ને વાલ નાખ્યો. આ ગેરેજ જા ને મોટરસાયકલ ના ગેરેજ અહીંયા વાલ મળે છે કા બાપના. હા હા તો બધું જાવું છે. નખાઈ દે ને ભલામણા જૂના નખાવજે આ બાયડી કામ જ નથી કરે એવું. એ પગલા આમ નો હોય આમ નો હોય ટોળા વળીને વાતું કરો છો આ વાય અરે હું નીકળ્યો છો પણ આ વાય બોલતો નથી તાવરી એ ટીમલી મન નીંદવા હટ પણ આ વાય રેજે તું લેવરાવતો તો. આવી રીતે ધંધા કરવાના છે એ જતીનિયા હું આ પોળા ટાંગા રાખીને બેઠો છો એને પગ દુખે છે. તમને શું કહું પગ દુખે હે નવા નવા લગન થયા હે ઓલી નાથમાં જી મહેંદી નત ગઈ તમે ક્યાં દાડિયા લાવ્યા આવા નવા નવા વરઘોડિયા ને ઈ ભાઈ કેમ કે અમે બે માણા આવીશું દાડીએ તમારે ના પડાય ઓલી કુણી લહણ જેવી છોકરી તાજી પાણી માખણ હે તારે- જોવો ને આમ ફટાફટ મગાવો ને ઈ બધું આવી જાય છે હમણાં શેઠ આવે ને મેં ફોન કર્યો છે ઠેલો જ ભરતા આવશે મગાવજો આ જતીન હા તારે વહુ ને દાડી હજી નો લવાય નવી નવી હે ઘરમાં ને ઘરમાં રખાય થોડાક દી ઇનમાં ખર્ચો કર્યો ઈ તું ઉભો કરવો ને ઈ તો પછી ખર્ચો ઉભો થઈ જાય ઈ હોય એટલે જતીનિયા તને કઈ શરમ જેવો સાટો શક નહીં કા એક તો આ કાળી છે ને તું આ બધે નીંદાવ છે ને મહેનત કરે તો હાવ કાળી થઈ જાય છે ના ના એનું હે ને બ્યુટી પાર્લર માં લઈ જઈશ હા બહાર જવાનું થાય ને એટલે તૈયાર કરે મન દોઢ મન પાવડર લઈ આવી ને એટલે તને ઘરે ને તો ઘરે તો વાંધો એ તું આમ હું કરસ પણ એટલે ઢીલા ભાઈ સૌથી મોર થઈ ગયો હવે તમારે કોઈને કઈ કેવું છે આય માર વન નહીં આય માર વન નહીં હાલ મને તને લેવડાવો. લેવડાવું ઘડી એ ટીમલી તને કઈ વિચાર નથી તો ઓલા સોમા ભાઈ બચારા નીંદી નથી એકતા હાલી નથી એકતા કોઈ મોજ સા જાય છે એનો. માર વર હમણે લેવડાવે જાવ તો હાલો લેવડાવો મને અરે કરી આ કરતા દાડિયા આ ન કર્યા હોત તો સારું હતું પરગામના જ દાડિયા લવાય આ ગામના લાવીને તો ગામના ને ખબર જ હોય કે ના આપણી દાંડે હાલ છે એટલે ઊભો થાય ના ક્યાં સાસર તાણ્યા તે આપણે ખેતરમાં શેઠે સાસો પહોંચાડી દઈએ હાલો ફટાફટ નીંદર આવે હે તો ઘરે રાતે ઓછો રખડવા જાતો હો હુંય જવા વેલા બજાર હાય. મોડ શેઠે પહોંચાડી દઈએ હાલો ઓલા ઢીલા ભાઈ હમ. કાંટા વાગે છે આમાં કાંટા તો હોય બોયડીના ઝાડા કોક કોક હોય નીંદવા પડે તો આ સાવું નહીં નીંદું તો વાડીએ તો બધું આવું જ હોય કાંટાય હોય ને ખરડાય હોય ને કપાય હોય તો આ સાવું નહીં નીંદું તો હું આમ આગો વ્યો જાઉં તો તારી વહુ ને કે નીંદી નાખે આય આ ઢીલા મને સુટકા ભરે હે નો ભરવાની જગ્યા હે બાબો તે ઉંમર થઈ છે ને હળિયો કરતો મૂકતો નથી એટલે ભલા મણા અહીંયા બાથણું થઈ જાય છે હવે તો દાંતણું પોતાની લાય તો. વહુની હળી ન કરે પેલા રવા દો પણ આને મારીને તારી વહુ ને ઈ આયા સાહા કરવા આવે હું આમ જો આમ 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 વાટ એટલે ફટકાણું હોય જિંદગીમાં શું થઈ ગયું મારા બાઈ નો કઈ વાત જ ન હોય હે ફટકાણું ક્યાં આ ભઈરો એટલે એ રેવા દે ભગલા એટલે એ તું આ હખણો મરીને તને કહું છું રેવા દે ના ના કેટલી વાઈકુ બને આમ ન મરાય પૂરું કર તારા બેન લગન કેવા રહ્યા બાયુના સારા ઘડીએ આવે ઈ તો ઘડી થાકી જાય ને ઘડી વાંચી નીંદે ને ઘડી બેઠી બેઠી નીંદે ઈ બાયડીને પેલા બીડી બીડી પીન પાછો મંડાઈ જાય છે કોઈ દી ગામના દાડિયા નો લાવો હવે અહીંયા મીટિંગ કરી અહીંયા મીટિંગ કરવા આવ્યા છો કે દાડી કરવા
ઈ દાદા ઓલી બાય રહી ને ઈ વાતો કરવા આવી હતી. ઈ તો નવી નવી છો ના ને એવું નથી, ઈ પૂછવા આવી હતી કરિયાવરમાં હું દીધું. હવે જે દીધું હોય ઈનો સા મોર છે ને તમે વાયા છો. આ નીંદતા ને નીંદવા મળો ને. આલ્યો દાદા ઘરે લેતા જજો ખડ. ભાઈ નથી નીંદું ઈ હું શેઠે નાખી દઈશ સર. તો હાલો દાદા કેસ નથી એક નીંદવું. આ બાજુ મીટિંગ કરી એક આ બાજુ મીટિંગ કરી હમણાં જો જબાવીશ ને તો મારું નીંદવાનું પડ્યું રહેશે. મારો ડોહો તું કેપ મારવા રહી તો આ કેપ મારશે. આજે બેસ ઈ મારા ખભે હાથ મૂકે છે. આમાં હું કરું આ તારું બૈરું લખણ ખોટું છે. તારું બૈરું લખણ ખોટું. હવે સલામ પી જાવ તો હાલો થાય સડો. લાવો એક જ હું શર્ટ તો લેવા જો ભલા. આટલી ઉંમર થાય તો દમ મારતો મૂક્યો નહીં. આ નવી વહુ શર્ટ મારે લે. અમાર ગીરે કઈ દેચની માર બૈરન તો મારે બંધાણ છે. કલરું બંધાણ આમ સાઈન મની આમ હાલો. પણ નથી પૈણી લાવ્યા તોય. એકદમ તમે સનેશભાઈ તમે હટ એકદમ સલામ પી લ્યો. દાતડું બૂંદું થઈ ગયું લાગે. બૂંદું થઈ ગયું. તમે સોમાભાઈ બજાર જશે. ઉંમર ઘણી થઈ એમાં ગઈ. એવું હે? તમે દમ હારો મારો છો. દમ ચાલે છે ને મારું. માર દાતડા ને હમણાં ધાર નથી કઢાવી ને એટલે કાટ ખાઈ ગઈ. એટલે ટીલાભાઈ ઓલા જતીન નું દાંતડું ભૂંધું છે. એટલે એવું નથી, આ હમણાંથી હે ને કાટ ખાઈ ગયું હે મને દીકરા. એલા પણ હજી તો નવું નવું લાયન કાટ ક્યાંથી ખાઈ જાય. તો જાને ઓલા મિસ્ત્રી ના કાકર કટાઈ આવી ને ઈ હવે આજ નો દી નીંદીને પછી વાત. શું બૂઠે બૂઠો અડધું પણ હું ખર્ચો તને એમ પડ્યું કહું રહે કે હજી નવું જ કોઈ લીધું દી છે. આ દાડિયા ગામના નો કરે. નવું લાવ્યું તો એવું છું હું. ગામ માંથી દાડિયા કોઈ દી નો આ કરવું તું હવે. વાપરી નહીં ને એટલે કાટ સડી જાય તારો ડોહો. ઈ ભલે મારે દાતડાની જરૂર ન હોય. પગલા ઈ ભલે ઈનું દાંતડું બૂઠું રહ્યો પણ તું આય જો જો બાપા ને કેપ થઈ ગયો. હોમલા. સોલમ નો એય, કેપ આગી બેસ. થયો. પણ મારો શું વાંક છે? એટલે હોમલા તાર મારું ઘર ભંગાવવું છે. ભંગાવવું નહીં. તું તારી બાયડી ને કઈ નહીં કે ને તો આ સોમલો હરણ કરી જાય છે. એટલે હોમલા તાર એવું કરવાનું છે, મારું માનવાનું છે કે નહીં? હવે શાળા ન કરતો શું પણ હવે એય, ઉપરનો માળ ખાલી એક તો હોમા દાદા. મને એવું જ લાગે. તો જ આમ કરતા હોય ને જો આમ આમ. મોઢું કરે ઉતરેલી કઢી જેવું તે. એ સોમલા ઉઠ ઉભો થા. એટલે કા આ સોમા દાદા બધા દાડિયા તું થામ. ખોટી કરે છે. આને મોકલી દો નથી. ઘર ભેગો થઈ જા. કા ઓલે ટેકા દઈ દઈ નીંદર. એટલે પેલા દાડિયા કરો છો ને હવે ના પાડો છો. પણ અહીંયા આવું કરવાનું છે. હાલી નીકળ્યો છો તે શું કરું છું? આ ટેકા આ કોકની બાયડી ભાઈ બાયડી દી જાતની છે. મેં આય કઈ કહેતો નથી. આમ ટેકા દેતા મેં ટેકો દીધો. જો ભગલા જો હાલે પાછા મારું નામ દો હો. એ બાયડી ઘડિયા મને સાવા કરે છે. નીકળ તું નીકળ હાલ નીકળ. તારી જાતના આવા મારા ધંધા કરે. ઘરવાળાને મારી ઉપર વિશ્વાસ જ હોય. તમે દાઢી જોતી છે ઓલા શેઠ ને ફોન કરો ને બુધાલાલ ને એવું લેતા હોય હવે. ઈ લાવશે હમણે. તો હાલો નીંદવા માંડ્યું ઘડી કે લાવે તો. નાખો ફોન આવતા જ આવતા હશે. છે. હા ઈ નીંદવા માંડો શેઠ આવે તમારે. નીંદવા માંડે કાબર. કાબર તમે કાબરા. આવો આવો મગનભાઈ આવો આવો. જો આ દાઢીયા નીંદે. ઈ તો ઓલો હોમલો છે ને સોમો ઈ અહીંયા હખણો મરતો નતો. એમાં એવું નથી શેઠ. એને ઝાડા થઈ જતી ડબલે જવા ગયો છે. ઈને કાઠી મૂક્યો મેં. વાવ ડબલા હાર્યા જ રાખે કાઢી મૂક્યો ને હે હાવત કાઠી મૂક્યો. બપોર સુધી રહ્યો તો કે નહીં? એમ તો બપોર હુરી રહ્યો તો અડધી દાડી દેવાની એને. છે. એ લાવ્યા છો માવા બાવા? અરે માવા તાણું જ ને. માવા છે પાન છે. પાંચ વચન છે. લાવો. લે ભગલા કોને માવો મગાયો? એ મંગાયો તો. હાલો જે ખાઈ અડધો અડધો ખાઈ જાઓ. હા, લે. લાલા. હા, લે. આ તમતાર તમે કામ કરો માવો ખાવો હોય ત્યારે બે હો એમ કઈ વાંધો નથી. માવ ખાઈ લો. હા, ટીલાભાઈ, હા. મારા અડધા દિન દાડે જ લાવો. અડધા દિન દાડી હા. એમ બપોર સુધી હું જોવાનો તો
બપોર હુરી રહ્યા હતા પણ આ બધા રે હું તું નખરા કરતો તો. અરે પણ મગન શેઠ જો તમે? આવ્યો ને ભાઈ મગન શેઠ તમે ને આવા દાડિયા હું નાખો કોક દાડિયા અમને ખોટી કરે આમ ટેકા દઈને આમ 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 અરે ઈ તો આ ટીહલા ભાઈ ને મેં બધું વાંચ્યું. આ તો તમે શેઠ હો એટલે મારે કેવું પડે અમને ચારે ને ખોટી કરે હે આથી મૂક્યો નહીં ને ઈ અને તો પાછા દાડી લેવા આવ્યા જવાબદારી આની આવે. મેં બધા આને રે બધું વાતો કર્યું. કરતો ને હકણો ન રહેતો કાઢી મૂક્યો બપોર ચડી પાછા છૂટિયા પડ્યા આમ છૂટિયા ઈ આ ટીહલા ભાઈ નું કામ રેડે છે. તારી ઉંમર તો જો હવે કઈક થરાય એમ નહીં મારે દાડે જ લાવો અડધાથી ને આઈ હાંજે મળશે આજે કોણ દેવા આવે? હું દેવા આવી ઢીલાભાઈ હવ હવે એને અડધી દાડીના પૈસા દઈ દો. આ ઓલો લુગડા ધોન હાબુલીના સોનો જ બગડી ગયો ધોય તો નાખે. હા ઈ તો એને ઝાડાનો ભાગ છે ને એમાં પીળા તો ડાઘ દઈ દો એટલે પડી અહીંથી ગયા જાય. છે. ગંધાય હે ઈ ધોવે કે ન ધોવે આપણે દાડી દેજો ને મગનભાઈ અડધી દાડી દઈ દો અમને ખોટી હવે કરે હે ટીહલો ભાઈ કે એટલે દઈ દઉં. હા ઓ રૂપિયા ખાલી લાવો ને તમે પૈસા વાળા છો ખબર જો હોવાની નોટ તોડી નાખી નાસ્તો કરાવો ને તાર વર ને ક્યાં કરાવે નાસ્તો? આલે 400 રૂપિયા દાડી છે ને હા. આલે 200 ની નોટ છે ઉપાડ હવે વાડી ઘડીએ ધક્કા ખાતો નહીં એટલે જાવ શું શું તે? ઉપાડ ને અરે જાવ શું લે પેલા દાડીએ કઈને પછી અત્યારે કાઢો બપોર વસાળે અહીંયા દાડી આવીને સાળા કરવાના છે ઈ આમાં તો- બાયડી દેવી છે બાયું હોય ને ભાઈ હોય બધા નીંદતા હોય જો આ બાયડી દેવી છે આ કોની છે? નીકળ નીકળ આમ ખસખસ ભાઈ ભગલા તાર બાયડી ને સમજાવી દીજે ઈ તાર બાપની બાયડી છે ચાલે હવે ભાઈ અહીંથી. તારી ડોહી ને સમજાવી દીજે હવે જાવ ને સારા માના વડીલ હોય ને મારે અલ્યા લેતો થા ને અહીંયા તો મારો હાથ બગાડ્યો લઈ તમે લે લઈ જાય લે ને આડો હો છી હવે મને નો અટતા મેથી ઘરે સોનો ધોઈને આવ્યો હોય છે મારો હાથ બગાડ્યો એ હાલો હાલો બપોરો સડી ગયો હાલો. ના રે ના એ હાલો બપોરો સડી ગયો હાલો. એ હાલો હાલો નીકળો ખાઈને પછી આછે મંડી જજો નીંદવા હાલો ત્યાં ભાઈ આપણું ન રહેવું પડે હા હા હા